નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં બોમ્બ ધમકીના 21 ઈમેલ મામલે મહિલા આરોપી રેની જોશિંડાની ધરપકડ। આરોપી રેની ચેન્નઈની રહેવાસી અને ડિલોઇટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે। પૂર્વી પ્રેમી દિવ્યજ પ્રભાકર સામે બદલો લેવા વિવિધ નામે ઈમેલ, ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ અને શહેરના અનેક સ્થળે ધમકી ભર્યા મેલ કર્યા। કુલ 11 રાજ્યોમાં મેલ કરાયા। દિલ્હીથી લઈને તમિલનાડુ સુધી પોલીસ ગતિવિધિમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બોમ્બ ધડાકો થશે। છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશિંડા। અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે। એના પહેલા એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी। अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है। तो ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है। जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारणे आ एनो फसावा माटे आइडिया तो इंजीनियर छे पड़े एनो खबर छे 2019-21-22 માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पण बनावती હતી અને એના મારફતે अपने दोस्तों પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી। કુલ ગુજરાત के अलावा આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે। અને અહીંયા જોઈએ તો जिनीवा स्कूल सरखेजમાં મેલ કરી છે, દિવ્યજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે, સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે। અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝરથી કરતો હતો, જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય। પર હું જણાવવા માંગુ છું ડીસીપી સાયબર લવીનાજી, એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન, આ ત્રણેય જણા बहुत मेहनत करी है, क्योंकि घनी बधी 11 स्टेट ની पुलिस पण एना पर काम करती હતી, पर गुजरात पुलिस नो आम एक मोटी सफलता कही शकाय छे। અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે, क्योंकि આ લેડી ટેકનોક્રેટ છે, એનો ખબર છે શું ડિજિટલ ટ્રેલ હોય છે, એને બધી ડિલીટ કરી છે, એવિડન્સ પણ ડિલીટ કર્યા છે। તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા, જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે। અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે। અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે। એને જો જેને ફસાવા માંગતી હતી દિવ્યજ પ્રભાકરના નામથી જીમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે। તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે। 11 રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાના, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા। અને રથયાત્રા પહેલા अहमदाबाद साइबर અને अहमदाबाद क्राइम ब्रांच में अपने कहिए कि बहुत मोटी सफलता है, क्योंकि अगर एनो नहीं पकड़े तो आ रथ यात्रा में पण एवा 2-3 मेल करती। हमें पूरा जाते कहे छे कि જ્યારે કોઈ મોટો पर्स
રિલિજિયસ પ્રોસેશન હોય, કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે.